આજરોજ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં અનેક ગામડાઓમાં વિસર્જનની તાડામાર તૈયારી થઈ રહેલી છે, ત્યારે નિઝરના રાયગઢ ગામે એકદંત યુવક મંડળે ખૂબ જ સારી રીતે તાડામાર તૈયારી કરી રહેલા છે. તેઓએ નંદરબારથી ડીજે પણ મંગાવેલો છે અને ઢાલ નગારાઓ સાથે અમુક લોકોએ મોગાદાટ બેન્ડ પણ અહીંયા મંગાવેલા છે અને ખૂબ જ ભક્તિમય રીતે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. તે આપણે રાહુલભાઈ, તમે એકદંત યુવા મંડળ તરફથી શું કહેશો આજે વિસર્જનનું? તો ગણપતિ બાપ્પા મોરિયા. અમે એકદંત મંડળ રાયગઢ તરફથી અમે 11 દિવસનું ગણપતિ બાપ્પાનું અમે સ્થાપના કરી હતી અને એ સ્થાપના દરમિયાન અમે સર્વ ગામના જે અમારા આગેવાનો છે, અમારા જે યુવકો છે, અમે શ્રદ્ધાપૂર્વક એમની 11 દિવસ અમે મનથી અમે પ્રાર્થના કરી, પછી એમની પૂજા અર્ચના કરી, પછી નવા અલગ અલગ કાર્યક્રમો કર્યા, જેમાં મહિલાઓને અમે વધારે પ્રાધાન્ય આપ્યું. જેમાં કે અમારો ધ્યેય હતો આ વખતનો કે ભાઈ મહિલાઓ જે ખરી એ ઘરમાંથી બહાર નહીં નીકળતી, એટલે અમે 10-11 દિવસ અમે મહિલાઓને રોજ રાતના અમે કંઈ ને કંઈ નવી એક્ટિવિટી કરાવી, જેથી કરીને મહિલાઓ પણ પોતાનો સમય આપણે બાપ્પાની સેવામાં આપી શકે. અને આજે એવું દુઃખદ એટલે મીન્સ કે ગણપતિ બાપ્પા આજે વિદાય લઈ રહ્યા છે, તો અમને ઘણું દુઃખ થાય છે અને ગણપતિ બાપ્પા આવતા વર્ષે વહેલા આવે એવી બાપ્પાને પ્રાર્થના છે. ગણપતિ બાપ્પા આજરોજ રાયગઢ ગામના વોર્ડ નંબર 3ના સભ્ય જ્યોતિબેન અને ભગવાનભાઈ અને અમારા જે વોર્ડના લોકો છે તે અહીં ઊભા રહેલા છે. તો રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંડળનું આયોજન કરેલું હતું. તો જ્યોતિબેન, ભગવાનભાઈ, તમારે આજે જે વિસર્જન છે રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંડળનું, તો તેમાં તમારે આજે શું કહેવાનું છે? અમારા ગામમાં દર વર્ષે રાયગઢ ગ્રુપ ગ્રામ પંચાયત ગામ રાયગઢ દર વર્ષે રાયગઢ ગ્રામમાં અમારા રિદ્ધિ સિદ્ધિના યુવાન મિત્રો અને આગેવાનો એ લોકો દર વર્ષે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ વોર્ડ નંબર 3 પર એ લોકો દર વર્ષે ગણેશનું સ્થાપના કરે છે અને 11મા દિવસે વિસર્જનના દિવસે સુખ શાંતિથી ધૂમધામથી ઉજવીને એ લોકો વિસર્જન કરવા જાય છે. બરાબર. જ્યોતિબેન, તમારે આજના વિસર્જન વિશે લોકોને શું કહેવાનું છે? કંઈક 2 શબ્દ બોલો. આજે ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે, તો સારી રીતે ગણેશ ઉત્સવ મને અને ધૂમધામથી ગણપતિ બાપાનું વિસર્જન થાય એવી અમારી પ્રાર્થના છે. આભાર જ્યોતિબેન, ભગવાનભાઈ અને મારા ગામના લોકોનો આભાર છે. જો કે અહીં આ લોકોનું કહેવું છે કે આજરોજ ગણેશ રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંડળનું વિસર્જન છે અને અમારા વોર્ડમાં અને રાયગઢ ગામ પર જે કંઈ સંકટ હશે તે ગણેશ બાપા સાથે લઈ જાય એવી એ લોકોની પૂજા અર્ચના અને પ્રાર્થના છે. રિપોર્ટર કુંવરસિંહ નાઈક, તાપી સ્વરાજ ન્યૂઝ, નિઝર કુકરમુંડા. ગણપતિ બાપ્પા.